સુરત જિલ્લાના કામરેજના ખોલવડની સરકારી જમીન પોતાનું હોવાનું જણાવી 100 કરોડની જમીનનો સોદો 15 કરોડમાં નક્કી કરી બિલ્ડર પાસેથી 12 કરોડ રૂપિયા લઈ લેનાર ઠગની ધરપકડ કરવામાં આવી છે। ગાંધીનગરના 3 ઠગની સુરત ઇકોસેલ પોલીસે ધરપકડ કરી છે। સુરત જિલ્લાના કામરેજ તાલુકાના ખોલવડ ગામની 1 લાખ ક્ષેત્રફળવાળી સરકારી જમીન આવેલી છે। આ જમીન ગાંધીનગરના 6 રહીશોએ પોતાની હોવાનું જણાવી કરમસિંહ જગસીભાઈ દેસાઈ સાથે સોદો નક્કી કર્યો હતો। આ સોદામાં 6 જણાએ એવું કહ્યું હતું કે આ જમીન તેઓની છે અને 15 કરોડમાં વેચી દેવાની છે। જમીન પોતાની છે તેવા બોગસ ડોક્યુમેન્ટ સરકારના અલગ-અલગ વિભાગના અધિકારીઓને આપીને 12 કરોડ રૂપિયા પડાવી લીધા હતા। ત્યારબાદ જમીન ખરીદનાર કરમસિંહ દેસાઈને ખબર પડી હતી કે આ તો સરકારી જમીન છે, જેથી તેમણે 6 લોકો વિરુદ્ધ ગોડાદરા પોલીસ મથકમાં વિશ્વાસઘાત અને છેતરપિંડીની ફરિયાદ નોંધાવી હતી। ક્રાઇમ બ્રાન્ચ ઇકોસેલ દ્વારા તપાસના અંતે ગાંધીનગર દહેગામના 3 રહેવાસીઓની ધરપકડ કરી છે। પોલીસે રતનસિંહ લાલસિંહ ઠાકોર, સંગ્રામસિંહ બાદરસિંહ ઠાકોર, સંજયસિંહ બાદરસિંહ ઠાકોરની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ સુરત।